જૂનાગઢ બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે હીરાભાઈ જોટવાનું નામ લગભગ નક્કી છે। જૂનાગઢ બેઠક પર ટિકિટ પાકી હોવાનો હીરા જોટવાએ દાવો કર્યો। એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં હીરા જોટવાએ કહ્યું કે 100 લોકો જૂનાગઢથી અહીંયા તેમનું નામ નક્કી કરવા માટે આવ્યા છે। અન્ય કોઈએ ટિકિટ નથી માંગી। વિમલ ચુડાસમા સાથે વાત કરીને જ હું ચૂંટણી લડી રહ્યો છું। મારી ટિકિટ પણ નક્કી છે અને મારી જીત પણ નક્કી છે। જૂનાગઢ લોકસભા વિસ્તારમાં 3.5 લાખ કોળી સમુદાયના મતદારો છે તો અન્ય સમુદાયના 15 લાખ મતદારો છે। આવા સંજોગોમાં કોળી સમુદાયના જ ઉમેદવાર જીતે તેવું નક્કી ન કહેવાય। રસાકસી રહે ફાઇટ થશે, પણ મને એમ લાગે છે કે પહેલી વખત એટલો કરંટ છે કે આજે લગભગ સ્વયંભૂ જૂનાગઢ પાર્લામેન્ટના મુખ્ય 100 લોકો અહીંયા સ્વૈચ્છિક રીતે આવ્યા છે અને એક નામ કરવા માટે સતત મથે છે અને એમાં સફળ રહ્યા છે એક નામ કરવામાં। જ્યારે એક નામ હોય 100 જણા કામે અત્યારેથી લાગ્યા હોય ત્યારે જીત નક્કી જ હોય છે। અમે જીત્યા જ આ સીટ। 18 વર્ણનો ઉમેદવાર છું અને 18 વર્ણે મને ઉમેદવાર રાખ્યો એટલે હું નાત જાત પાત કોમવાદમાં માનતો નથી અને નાત જાત વિનાનો ઉમેદવાર છું। દરેક સમાજનો હું ઉમેદવાર છું એટલે હું જીતવાનો છું।